રાજકોટમાં રેસકોર્સમાં હનુમાનજીની કથામાં સાળંગપુરના સ્વામી હરિપ્રકાશ દાસ નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે। તેઓએ લવ મેરેજ અને અરેન્જ મેરેજને લઈને નિવેદન આપતા કહ્યું કે લવ મેરેજ એટલે ડાયરેક્ટ ફાંસો અને અરેન્જ મેરેજ એટલે વ્યવસ્થા કરીને ફાંસો આપવી। તેમણે આજના સમયમાં પ્રેમનો અર્થ સમજાવતા સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા તેવો થાય છે તેવી પણ ટિપ્પણી કરી હતી। લવ મેરેજ ને એરેન્જમેન્ટ મેરેજ શું કહેવાય? લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં ફરક શું? લવ મેરેજ એટલે ડાયરેક્ટ ફાંસો ખાવો, કોઈને કીધા વગર ખાવો, અચાનક ખાઈ નાખો, એનું નામ લવ મેરેજ। અને એરેન્જ મેરેજ એટલે શું ખબર છે? વ્યવસ્થા કરીને ફાંસો ખાવો, બાકી ખાવો તો ખરો હોય। તો સંવાદદાતા લકીરાજ આપણી સાથે જોડાઈ ગયા છે। જી લકીરાજ, જે નિવેદન સામે આવ્યું છે તેને લઈને શું જાણકારી? આપને જણાવ્યું કે રાજકોટ 4 થી 5 દિવસ માટે જે હનુમાન ચાલીસાનું આયોજન છે તે કરવામાં આસમાન કથામાં હજારો લોકોની સંખ્યામાં રાજકોટવાસીઓ છે તે ઉમટી પડે છે। આ 36 પહેલા આ જે સમગ્ર આયોજન છે તે કરવામાં આવ્યું છે અને 36ના દિવસે પણ હનુમાન કથાનું આયોજન છે તે મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે અને તેમાં 50,000 જેટલા લોકો છે તે ઉમટી પડશે તેવી વાત છે। તેઓ જે દાવો છે તે આયોજકો કરી રહ્યા છે। બીજી તરફ જે સાળંગપુર મંદિરના જે સ્વામીજી છે હરિપ્રસાદજી, તેમના દ્વારા જે એક નિવેદન છે તે સામે આવ્યું છે। સંબોધન કરતા તેમણે અરેન્જ મેરેજ અને લવ મેરેજની વ્યાખ્યા છે તેને જે સામાજિક જે વાસ્તવિકતા છે તેનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો। હરિપ્રસાદજી સ્વામી દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે અરેન્જ મેરેજ એટલે કે જે વ્યવસ્થા કરીને ફાંસો ખાવો અને લવ મેરેજ એટલે કે જે ડાયરેક્ટ ફાંસો ખાઈ લેવો અને કોઈના કીધા વગર ફાંસો ખાઈ લેવો, તે પ્રકારની ટિપ્પણી છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। બીજી તરફ કહી શકાય કે સમગ્ર રાજ્યમાં હાલ લવ મેરેજનો કિસ્સાઓ છે તે ચર્ચાનો વિષય બન્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક નિવેદન આપતા હવે હરિપ્રસાદજી જે સ્વામી છે સાળંગપુરના, તે પણ જે ચર્ચાનો વિષય બન્યા છે અને તેમની સંબોધન છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। જી આભાર।